દાવેદારની કહાની અલ હદ્દુલ ફરકદુલ અઝહર હુઝૈફા ભાઈ સાહેબ બિન અબીઝર ભાઈ સાહેબની જબાની. મુમિનીન હંમેશા મસાજિદમાં વખતના પહેલા હાજર થઈને નમાઝનો ઇંતજાર કરે, મગર આ દાવેદાર શું કરે કે અક્સર લેટ આવે અને મગરિબની નમાઝને કઝા જ પઢાવે. સુનો આ જબાની. સૈયદના મોહમ્મદ બિન આકા રિદવાનુલ્લાહ અલૈહિનો ગુલામ અને સૈયદના મુફદ્દલ સિબરી આકા તવલ્લાહુ શરીફ ઇલામીદ્દીનનો ગુલામ. हमारे यहाँ आदत છે કે રોઝા તાહેરા જઈએ, બાઝ વખત મગરિબ પહેલા જઈએ ને તે દિનની ઝિયારત કરીએ, એમાં નમાઝ પઢીએ અને પછી નમાઝ પછી બીજા દિનની ઝિયારત કરીએ. તો આ સાલ ગયો મેં રોઝા તાહેરા, તો આ દાવેદારમાં ઝિયારત કરી રહ્યા હતા અને મગરિબનો વખત થયો, મગરિબની અઝાન આવી તો મેં એ મગરિબનો ફરજ પઢો. મગરિબનો ફરજ પઢ્યા પછી મેં એ તવસ્સુલની નમાઝ પઢી. માલક આ દાવેદાર ઝિયારત કરી રહ્યા હતા. તે પછી મેં મસલ્લામાં બેસો તો એટલી વારમાં થોડો શોર થયો અને એના દીકરો છે હુસૈન અલ અઝીઝ એ સાથે હતા એના. તો અમે અદા બાજુ ઊભા થઈ ગયા. તો એ કઈ બોલો કઈ, અમને કઈ સમજ ના પડી. પછી એની આ બે છોકરાઓએ એનો તર્જુમો કીધો, એનું ટ્રાન્સલેશન કીધું કે શું કહે છે. તો એ કહે છે કે દાવેદાર એમ કહે છે, મને કહે છે કે દાવ ઇસ્લામમાં એમ બયાન છે કે નમાઝનો વખત હોય અને અજાન આવે, મસ્જિદમાં નમાઝ ના પડે તો એ મુનાફિક કહેવાય. અને પછી એમ કહે છે આ એનો દીકરો હુસૈન કે તમે મિસાબમાં નામ શું કામ લો છો, ના લો ને નામ. મેં તો ખામોશ રહ્યો, અદબનો ખ્યાલ હતો તો સુનીને પછી ગોલ ફરીને નમાઝ મારી પૂરી કરી કીધી અને પછી ઝિયારત કરીને ઘરે ગયો. તાજુબની વાત એ છે કે પહેલા તો દાવ ઇસ્લામ એમ બયાન છે કે નમાઝનો પહેલો વખત એ ખુદાનું નિર્વાણ છે, અને બીજું એ કે આ એને ખબર નથી, પણ એને આ દાવે એટલો મોટો દાવો કરે છે પણ એને એટલું નથી ખબર કે દાવ ઇસ્લામમાં આમ બયાન છે કે અવ્વલ વખત પર નમાઝ પઢવી જોઈએ, ફોટ ના કરવી જોઈએ નમાઝની. અને બીજું એ છે કે મેં શેજારા સાથે મેં રસ કીધી કે ભુરાવણી આકા 2 વર્ષથી અઝાન દઈ રહ્યા છે અને આપના મનસૂસને કાયમ કરીને એની શાન બતાવી રહ્યા છે. એ અઝાનનો અવાજ આના કાનમાં ના ગયો, આખા દુનિયાના આલમના લોકો લબ્બે કહીને આપના મનસૂસને ઇકરાર કરી રહ્યા છે અને આ દાવેદારે ના સુનાવ્યું અને લબ્બેક નાખી દીધું.